તો આજે આપણે આજનું કરંટ અફેર લઈને આવી ગયા છે. તો ચાલો ચાલુ કરીએ. 11 નવેમ્બર એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે. બરોબર, 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ દર વર્ષે 11 નવેમ્બરે ઉજવાય. મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિનની યાદમાં ઉજવણી કરવામાં આવે. બરાબર, આપણા પ્રથમ શિક્ષણ મંત્રી હતા અને ભારત રત્ન મળેલો છે એમના. ઉજવણીની શરૂઆત 2008થી થઈ હતી. બરાબર, 1912માં એમણે અલ હિલાલ મેગેઝિન શરૂ કર્યું હતું અને ભારત રત્ન એમના મરી ગયા પછી મળે તો 1992માં. બરાબર, ભારત રત્ન પુરસ્કાર સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા અને એમની જન્મ 11 નવેમ્બર 1888ના રોજ થયો હતો. એટલે એ દિવસે આપણે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવીએ છીએ. બરાબર, હવે આગળનું કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે FTA ની વાટાઘાટો ચાલુ છે. બરાબર, 4 રાઉન્ડ થયા આપણા વાટાઘાટો માટે. વેપાર, સેવાઓનો આર્થિક સહાય મુખ્ય મુદ્દાઓ છે. કરારથી રોકાણ અને કૃષિ, ફાર્મા જેવી ક્ષેત્રોમાં નવી તકો. ઓકે, હવે આગળનું આદિવાસી સ્વતંત્ર સેનાની ડિજિટલ સંગ્રહાલય સ્થળ એનું નવું રાયપુર અટલ છત્તીસગઢ ખાતે. બરાબર, યાદ રાખજો, IMP છે આપણા માટે. આવું ઉદઘાટન PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું. નામ એનું આપવામાં શું આવ્યું છે તો શહીદ વીર નારાયણસિંહ સ્મારક. બરાબર, ખર્ચ 50 કરોડ, વિસ્તાર 10 એકર. પ્રથમ ડિજિટલ સંગ્રહાલય છત્તીસગઢના રાયપુર ખાતે અટલ નગર શહીદ વીર નારાયણસિંહ સ્મારક એનું નામ છે. ઓકે, આગળનું અસમમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધનું બિલ પસાર થઈ ગયું. દોષિતને 7 વર્ષની સજા, મહિલાઓ માટે વળતર મળશે. બરાબર, આજ મોસ્ટ IMP. કયા રાજ્યમાં બહુપત્નીત્વ પર પ્રતિબંધનું બિલ પસાર કરવામાં આવ્યું તો આસામમાં. ઓકે, હવે આગળનું IIT ગાંધીનગર અને C. સંશોધન કેન્દ્ર એ બે વચ્ચે હસ્તાક્ષર થયા. બરાબર, અને કયા ક્ષેત્રમાં તો ટેલિકોમ અને ICT ક્ષેત્રમાં થયા છે. હવે આગળનું ગુજરાતના જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ. ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું. બરાબર, જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ માટે GBRCના નેતૃત્વમાં પ્રોજેક્ટ કરવામાં આવશે. 11 જિલ્લાઓના 31 આદિવાસી સમુદાયના DNA લેવામાં આવશે. એનું રોગ પરીક્ષણ, સારવારના આરોગ્ય સંભાળ સુધારવું વગેરે કરવામાં આવશે. 11 જિલ્લાના 31 આદિવાસી સમુદાયોમાંથી DNA નમૂનો એકત્રિત કરીને ડેટાબેઝ તૈયાર કરશે. અને શરીરના અંદર કોષોમાં આનુવંશિક સામગ્રીને જીનોમ કહેવામાં આવે છે. બરાબર, બસ એ પછી આગળનું કે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો? ગુજરાતમાં. એ ભારતનું પ્રથમ રાજ્ય છે. પ્રોફેસર વેદવેશ્વરન રાજારામનનું નિધન. ભારતમાં કમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામહ તરીકે એમને ઓળખવામાં આવે છે. બરાબર, 92 વર્ષે નિધન, ટાટાનગરમાં. ભૂતપૂર્વ અધ્યક્ષ હતા એવા. IISc સુપર કોમ્પ્યુટર સેન્ટરના એવોર્ડ એમના મળે તો ભટનાગર પ્રાઇઝ અને પદ્મભૂષણ 1976 અને 1998માં મળ્યો હતો. બરાબર, હવે આગળનું માધવપુર બીચ ત્રિસેવા કવાયત એટલે કે 3 સેવા આપણી માધવપુર બીચ ખાતે કવાયત કરશે. પોરબંદર તારીખ 12 નવેમ્બર અને 3 સેના વચ્ચેનું સંકલન વધારવું એમનો ઉદ્દેશ છે. અભિષેક શર્માનો વિશ્વ રેકોર્ડ બન્યો કે સૌથી ઓછા બોલમાં 1000 રન કર્યા. 528 બોલમાં આ સિદ્ધિ પ્રાપ્ત કરી. સ્થળ ગાબા સ્ટેડિયમ, જે વરસાદથી ધોવાઈ ગઈ હતી એ બીજી ગમે તે એક હતી. બરાબર, અમને કોને પાછળ હોય તો ટીમ ડેવિડ ઓસ્ટ્રેલિયાનો તેને 569 બોલમાં કરેલી છે 1000 રન. બરાબર, ટીમ ડેવિડે 569 બોલમાં માર્યા હતા અને અભિષેક શર્માએ 528 બોલમાં મારી દીધા. બરાબર, પછી ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ મનીષ ભાનવાલા. બરાબર, ઇવેન્ટ 25 મીટરની રેપિડ ફાયર હતી. સ્થળ હતી કેરો, ઇજિપ્ત. રજત પદક એમને જીત્યું. પ્રથમ ભારતીય વ્યક્તિગત પિસ્તોલ શૂટર મેડલ વિજેતા એમાં બન્યા છે. બરાબર,
અને આગળનું કે ભારત અને કોગ્નિવેરા ઇન્ટરનેશનલ પોલો કપ. ભારત અને કોગ્નિવેરા ઇન્ટરનેશનલ પોલો કપ. ભારતે આર્જેન્ટિનાના 10-9થી હરાવ્યું. સ્થળ હતું જયપુરનું પોલો ગ્રાઉન્ડ અને નેતૃત્વ સવાઈ પદ્મનાભસિંહ અને કેપ્ટન સિમરનસિંહ શેરગિલ. ઓકે, તો આજના માટે આટલું. બીજું કરંટ અફેર જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.